એક સફેદ બહુ મોટો પહાડ દેખાણો. કૈલાસ પર્વત જેમ આખો બરફથી આચ્છાદિત રહે છે, બરફનો જ પહાડ છે કૈલાસ પર્વત, એવો જ પર્વત જેવો એક સફેદ નાનો પર્વત દેખાણો. એટલે લોમસજીએ કહ્યું, હે પાંડવો, આ સામે જે કૈલાસ પર્વતના શિખર જેવો સફેદ પર્વત દેખાય છે ને, એ નરકાસુરના હાડકા છે. એના હાડકા કેટલા હશે કે આખો પર્વત થઈ ગયો. કેવડું એમનું મોટું શરીર હશે. એ નરકાસુરના હાડકા એ આખા પર્વત જેવા દેખાતા હતા. લોમસ મુનિએ કહ્યું કે પૂર્વકાળની અંદર સતયુગમાં દેવરાજ ઇન્દ્રના હિતને માટે થઈને આ જ સ્થાન ઉપર ભગવાન વિષ્ણુએ એ દૈત્યરાજનો વધ કર્યો હતો. નરકાસુર એ બહુ બલિષ્ઠ હતો. એ નરકાસુરે 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને 10,000 વર્ષ સુધી તપ કરી અને ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે થઈને એને બળ પ્રાપ્ત કર્યું. દેવતાઓના સ્થાન પ્રાપ્ત કરવા માટે તપ એ મુખ્ય સાધન છે. અને અસુરો બધા તપ કરીને બહુ બળવાન પણ હતા. એટલે નરકાસુરે 10,000 વર્ષ સુધી તપ કર્યું અને બળ પ્રાપ્ત કર્યું અને એટલી બધી શક્તિ પ્રાપ્ત કરી કે વારે વારે સ્વર્ગલોક ઉપર ચડાઈ કરીને દેવતાઓને હેરાન પરેશાન કરે. દેવતાઓ બધા ભાગવા માંડ્યા, કારણ કે એની સામે લડી શકાય એવું હતું નહીં. શક્તિ એટલી બધી પ્રાપ્ત કરી હતી. એટલે દેવતાઓ બધા ગભરાઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુને કહ્યું કે આ નરકાસુરે તપ કરીને શક્તિ પ્રાપ્ત કરી છે, અમારી ઉપર વારે વારે હુમલા કરે છે, અમને હેરાન પરેશાન કરે છે, અમારું ઇન્દ્રાસન લઈ લેવા ઈચ્છે છે. દેવતાઓ શાંતિપૂર્વક રહી શકતા નથી, માટે તમે કંઈક કરો. ભગવાને કહ્યું તમે ચિંતા ન કરો, બધું કરી દઈશ. દેવતાઓમાં મોટા મોટો ગુણ હોય ને તો એ કષ્ટ આવે ને એટલે ભગવાન પાસે વહી જાય. શરણાગતિ તરત સ્વીકારી લે, પછી સુખ શાંતિ હોય છે, ભગવાન નહીં ભૂલી જાય. પણ ભીહમાં આવે એટલે તરત દેવતાઓ બધા ભગવાન વિષ્ણુ પાસે જાય. અને અસુરો ભલે ગમે એટલા હોય, શક્તિશાળી હોય, ભીહમાં આવે પણ ભગવાનને શરણે જાય નહીં. પોતાના બાહુબળથી લડવાનો પ્રયાસ કરે, પણ દેવતાઓ બધા ભગવાનને શરણે જાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારી લે એટલે ભગવાન એમની અવશ્ય રક્ષા કરે. ભગવાન કહ્યું દેવતાઓને કે તમે ચિંતા ન કરો, હું તમારી સહાય કરીશ. ભગવાન તરત નરકાસુર પાસે આવ્યા, નરકાસુરની સાથે યુદ્ધ કર્યું. મહાભારતમાં તો એવું લખે છે કે ભગવાને એક જ એવો લાફો નરકાસુરને માર્યો કે ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. ભગવાનની મુષ્ટિકા, ભગવાનનો હાથ પણ એક વજ્ર જેવો છે. ભગવાને એ પ્રમાણે નરકાસુરનો વધ કર્યો. એમનું શરીર જે આખું નષ્ટ થયું, એમના હાડકાઓનો એક પહાડ થયો અને એ પહાડ આખો શ્વેત હતો. લોમસ ઋષિએ બતાવ્યો કે તમે એને જુઓ. એ સિવાય પણ ભગવાનનું એક બીજું કાર્ય પ્રસિદ્ધ છે કે સતયુગની અંદર આદિદેવ નારાયણ યમનું કાર્ય કરતા હતા. ઘણી વખત ભગવાન દેવતાઓનું પણ ઇન્ચાર્જ સંભાળતા હોય. યમ છે એ બધાને મૃત્યુના દેવતા કહેવાય, એટલે બધાને ઉપર લઈ જવાનું કામ યમનું હોય. પણ ક્યારેક એ યમ રજા ઉપર હોય એટલે પછી કોકને ઇન્ચાર્જ સોંપવું પડે ને. એમાં યમ રજા ઉપર હતા એટલે પછી કીધું કે ભાઈ કોને સંભાળવું આ કામ. બીજા કોઈ દેવતાઓ યમનું કામ ઘડીકમાં સંભાળવું કંઈ હેલું નથી, જવાબદારી બહુ મોટી હોય. એટલે ભગવાન વિષ્ણુએ કીધું તમારે લગ્ન પ્રસંગ હોય તમે જાઓ, તમારું ઇન્ચાર્જ હું સંભાળી લઉં. એટલે ભગવાન વિષ્ણુ યમનું કાર્ય સંભાળતા હતા. હવે ભગવાન વિષ્ણુ તો ભાઈ પોષક કહેવાય. હવે જે પોષક હોય એ કોઈને મારે ખરા? એટલે પોષક કોઈને મારે નહીં. તે હવે કોઈને ઉપાડે નહીં, તે પ્રજા બહુ વધવા લાગી. એટલી બધી પ્રજા વધી ગઈ તે પૃથ્વી ભારરૂપ થઈ ગઈ. પૃથ્વી ઉપર વજન બહુ વધી ગયું.
ભગવાનને બેલેન્સ જાળવવું પડતું, એટલે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતાઓ આવ્યા. એક સૃષ્ટિનું સર્જન કરે, એક પોષણ કરે ને એક સંહાર કરે. આખું ચક્ર વ્યવસ્થિત ચાલવું જોઈએ ને. સંહાર કરવાનું બંધ કરી દઈને ખાલી પોષણ જ કરી રાખો, માલનો સ્ટોક થઈ જાય પછી નાખવો ક્યાં? જેટલું પ્રોડક્ટ થાય એટલો નિકાલ પણ થવો જોઈએ. એટલે ભગવાને આ બહુ સરસ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ ભગવાને પછી યમનું ઇન્ચાર્જ સંભાળ્યું હતું. એટલે પછી ભગવાન કોઈને મારતા નહીં, દયાળુ બહુ. તે પૃથ્વી ઉપર બહુ લોકો વધી ગયા. તે પૃથ્વીને વજન સહન ન થયું, પૃથ્વી 100 યોજન પાતાળમાં વહી ગઈ. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ પાસે આવીને ભગવાનને કહ્યું, પ્રભુ તમે આ પૃથ્વી ઉપર કોઈને મારતા નથી, ઇન્ચાર્જ સંભાળ્યો છે યમનો, તે વજન બહુ વધી ગયો છે, હું 100 યોજન નીચે વહી ગઈ છું, મારી કંઈક રક્ષા કરો, કૃપા કરો મારી ઉપર. એટલે ભગવાને કીધું કંઈ વાંધો નહીં, તારી ઉપર રક્ષા કરો. ભગવાને વરાહનું રૂપ ધારણ કર્યું ને એક સિંગ ઉપર પૃથ્વીને ધારણ કરીને જળ ઉપર સ્થાપી દીધી પાછી. ભગવાન તો સર્વસમર્થ છે. એ જે સ્થળ ઉપર ભગવાને એ પૃથ્વીને સ્થિર કરી હતી, એ સ્થળનો નિર્દેશ કરીને લોમશ મુનિએ કહ્યું કે ભગવાને શરણાગત એવી પૃથ્વીની રક્ષા કરવાને માટે થઈને અહીં ભગવાને પૃથ્વીને પણ પોતાના સિંગ ઉપર ધારણ કરીને અદ્ભુત કર્મ કરી અને પોતાનું શરણાગતિની રક્ષાનું જે કર્તવ્ય હતું એ કર્તવ્યને બજાવ્યું હતું. આ અદ્ભુત કથાને સાંભળીને પાંડવો બહુ પ્રસન્ન થયા અને લોમસજીના બતાવેલા માર્ગ ઉપર પછી આગળ ચાલવા લાગ્યા. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.